ભાવનગર નજીકના ફરિયાદકા ગામના બે પિતરાઈ ભાઈઓ યોગેશ ધામેચા અને સંજય ધામેચાએ 20% વળતરની લાલચ આપી કરોડોનું ફ્રોડ આચર્યું। અંદાજિત 200 થી 300 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં એબીપી અસ્મિતાએ કથિત ફ્રોડના ભોગ બનનાર લોકો સાથે વાતચીત કરી। આ ખેલ માત્ર આ બે વ્યક્તિ પૂરતો સીમિત નથી। મુખ્ય સૂત્રધાર સંજય ધામેચાના પ્રાથમિક તપાસમાં ખુલ્લા 15 જેટલા એજન્ટો વિરુદ્ધ પણ પોલીસે હવે ગાળો મજબૂત કર્યો છે। ફ્રોડ કરનાર બંને વ્યક્તિઓ એજન્ટો મારફતે ગામોગામ જાળ બિછાવીને 20% વળતરની લાલચ આપી રોકાણ કરાવવામાં આવતું હતું। પ્રાથમિક તપાસમાં જે ખુલાસો થયો એ ચોંકાવનારો છે। છેલ્લા 3 થી 4 વર્ષથી ગામે ગામ એજન્ટો હસ્તક કોઈના 25,000, કોઈના 50,000, કોઈ વ્યક્તિના લાખો રૂપિયાનું રોકાણ કરાવીને સમગ્ર ગોલમાલ આચરવામાં આવી હતી। આ ઠગની જાળમાં કોઈએ પોતાની જીવન ભરની આખરી મૂડી ગુમાવી દીધી તો કોઈએ સંતાનોના લગ્ન માટે પેટે પાટા બાંધીને એકઠા કરેલા રૂપિયા ઠગો ચાઉ કરી ગયા। કોઈએ તો ઉધાર લઈને પણ રોકાણ કર્યું હતું। હવે આ લોકો રસ્તા ઉપર આવી ગયા। ભાવનગર એલસીબી પોલીસ દ્વારા એક કા ડબલ જેવી સ્કીમ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગરના ફરિયાદકા નજીક રહેતા સંજય ધામેચા અને યોગેશ ધામેચા નામના બંને પિતરાઈ ભાઈઓ છે કે તેમના દ્વારા જે ફ્રોડ કરવામાં આવ્યું હતું અને વિવિધ ગામોની અંદર અલગ અલગ જે વ્યક્તિઓ હોય છે કે તેમની સાથે ફ્રોડ કર્યું હતું, જે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે। સૌપ્રથમ આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે સંજય ધામેચા નામનો વ્યક્તિ છે કે જેમના દ્વારા સમગ્ર પોન્જી જે સ્કીમ આવે છે તેમના દ્વારા ટૂંકમાં આ પ્રકારે રેકેટ ચલાવાતું હતું અને અલગ અલગ વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને તેમની પાસે એક કા ડબલ એટલે કે જે પૈસાનું રોકાણ થયું હોય તેમને અઠવાડિયામાં 5% અથવા તો મહિનાની અંદર 20% જેવી રકમનું વળતર આપવાની લાલચ આપી અને ફ્રોડ કરવામાં આવતું હતું। જો ભાવનગર જિલ્લાની અંદર અલગ અલગ જે 35 થી વધુ ગામો આવેલા છે કે જેમાં આ જે વ્યક્તિઓ છે કે તેમને વળતર આપવાની સ્કીમ સાથે ફ્રોડ કર્યું હતું। જો અત્યારે જે એલસીબી પોલીસ છે તેમના દ્વારા આ બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। કુલ 10 થી વધુ એજન્ટો છે કે તેમના જે નિવેદનો છે તે લેવામાં આવ્યા છે। સમગ્ર જે ઘટના જે ફ્રોડ હતું તેમાં 1 કરોડથી વધુની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ ફરિયાદની અંદર એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અંદાજે 1500 જેટલા લોકો હશે કે જેમને ફ્રોડની લાલચમાં આ જે બંને વ્યક્તિઓ છે કે તેમના દ્વારા ફસાવવામાં આવ્યા હતા। આ જે મુખ્ય સૂત્રધાર છે તે માત્ર 3 ચોપડી ભણેલો છે, પરંતુ તેમને પોતાની જાળની અંદર ફસાવી અને જે ગ્રામ્યની અંદર ડ્રાઈવરો હોય, કોઈ રત્ન કલાકારો હોય અથવા તો કોઈ ઉદ્યોગ ચલાવતા વ્યક્તિઓ હોય, આ તમામની સાથે ફ્રોડ કર્યું હતું અને હાલ આ બંને છે તે ભાવનગર એલસીબીના સકંજામાં છે અને બંનેના 5 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। ભાવનગરની અંદર આ પ્રમાણે સૌથી મોટું સ્કેન્ડલ માનવામાં આવે છે। જો એક આંકડો એવો પણ સામે આવી રહ્યો છે કે આ બંને વ્યક્તિઓ છે છેલ્લા 3 વર્ષથી આજે એક કા ડબલ એટલે કે 20%નું વળતર આપી અને લોકોને પ્રલોભન આપી અને પોતાની જાળની અંદર ફસાવી અને સમગ્ર સ્કેન્ડલ ચલાવતા હતા। તેમાં અંદાજે 200 થી 300 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે, કારણ કે હજી હાલ આ જે વ્યક્તિઓ છે કે તેમના નિવેદન નોંધી અને પોલીસ છે તે વિવિધ સાહિત્ય એકઠા કરી અને તપાસ ચલાવી રહી છે। પરંતુ સમગ્ર ઘટનાની અંદર અનેક વ્યક્તિઓ એવા છે કે જેમનો ભોગ બન્યા હોય અને આ બંને વ્યક્તિઓએ પોતાની જાળમાં ફસાવી અને પ્રલોભન આપી અને તેમની સાથે ફ્રોડ કર્યું હોય। હાલ તો તપાસ ચાલુ છે, પરંતુ આંકડો ચોક્કસથી કહી શકાય કે મોટો હશે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। કે તમને 20% મળશે કે દર મહિને 20,000 મળશે કે અઠવાડિયે 5 લેવા હોય તો 5 કે મેં મારી દીકરી હાટું થઈને મૂક્યા હતા, દીકરી પરણાવા હાટું થઈ કે આમાં પૈસા આવે તો પરણાવી એમ। તો અત્યારે એ ફ્રોડ થયો, અમારે ક્યાં લેવા જવા? મેં મારા ઘરેણા મૂકીને પૈસા મૂક્યા છે, કયો ને તો પોશ બતાવું એની। ને 40,000 આપ્યા છે, દીકરાના લગ્ન છે દિવાળી પછી, ને મારે કોઈનો આધાર નથી। 20% આપીશ કે અને મારા મકાનનું કામ અધૂરું છે, એ કોનો આધાર? ક્યાં લેવા જવા? એક ઇકોનોમિક જે ફ્રોડ હતું એના જે સૂત્રધારો છે સંજય અને યોગેશ, એને અટક કરવામાં આવેલ છે। એ લોકો જે છે અત્યાર સુધીમાં અમારા એવા 14 જેવા ભોગ બનારો છે જેના જોડે એ લોકોએ અલગ અલગ અમાઉન્ટની અને ચીટિંગ કરી છે અને અત્યાર સુધીમાં જે ચીટિંગનો અમાઉન્ટ છે 1.5 કરોડ જેવું આવે છે। એ લોકો બેસિકલી શું છે કે બધા જે એના જે પણ રોકાણકારો હતા એને એક બહુથી અનરિયલિસ્ટિક એવું એક આપતા હતા કે દર મહિને એને 5%ની જે છે એ લોકો ઇન્ટરેસ્ટ આપશે અને આધારે ઘણા બધા જે છે એની છેતરપિંડીની સ્કીમના ભોગ બનીને રોકાણ કર્યું અને એમાં જે છે અત્યારે અમારા સુધી જે કીધું 15 જેવા
ભોગ બનાવને અમે અમારા નિવેદન લીધું છે અને તપાસના કામ જે અત્યારે ચાલે છે.